નમસ્કાર મિત્રો, ફરી પાછા આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ની અંદર જે થિયરી કોને ખૂબ જ અગત્યની છે, 3 માર્કના પ્રશ્નમાં પરીક્ષામાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો કે સાહેબ થોડું બોર્ડ પર લખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો ખૂબ જ લખતા ગઈએ અને જો આપણે કરીએ છીએ વિડીયો બનાવીએ એમાં ખૂબ જ ટાઈમ જાય છે, એટલે આપણે થોડુંક લખી કાઢીએ છીએ અને સાથે સાથે લખતા જઈએ અને તમને સમજાવતા જઈએ. તો એ પ્રમાણે જો વિડીયો બનાવે તો થોડી મિનિટનું રેકોર્ડિંગ થોડું ઓછું થાય અને આખી થિયરી તમને સમજાય અને ઝડપથી ડાઉનલોડ થાય અને તમારા સુધી પહોંચી શકે. આ હેતુસર આપણે થોડું લખાણ લખીને કામ કરીએ છીએ. અને આ લખાણ કઈ રીતે લખવાનું, એ લખાણના ફોટા પણ તમારા ગ્રુપમાં મૂકવામાં આવે, જેથી કરીને તમારે આ થિયરીને કઈ રીતે લખાણ લખવું એ તમને ક્લિયર કટ ખબર પડે. આજની જે થિયરી છે એનો સવાલ એવો છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લખવાનો છે અને મોલ અંશ અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર મેળવવાનું છે. ડાલ્ટનનો આંશિક દબાણ, જ્હોન ડાલ્ટને જે આંશિક દબાણ માટે જે નિયમ આપ્યો છે, પહેલો શબ્દ થાય કે આંશિક દબાણ કોને કહેવાય? તો કોઈ પણ 2 કે 3 કે 4 એટલે કે 2 કે 2 થી વધારે વાયુઓને જે એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે દરેક વાયુ વડે થયેલું મિશ્રણ, વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ વડે થયેલું મિશ્રણ એ તે વાયુનું આંશિક દબાણ કહેવામાં આવે છે. વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ વડે થયેલું મિશ્રણ એ તે વાયુનું આંશિક દબાણ કહેવામાં આવે છે. હવે જે 2 કે 2 થી વધારે વાયુઓને જ્યારે એક જ પાત્રમાં આપણે ભરીએ છીએ અને એનું મિશ્રણ કરીએ છીએ ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતી હોવી જોઈએ નહીં. આ મગજમાં યાદ રાખજો. પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા 2 કે તેથી વધારે વાયુઓને જ્યારે એક જ પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે આખા વાયુના મિશ્રણનું કુલ દબાણ એ જેટલા વાયુઓ ભરી રહ્યા છે તેના જેટલા વાયુઓ એ પાત્રમાં ભર્યા હોય છે તે વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. ફરી પાછો રિપીટ કરું છું. પારસ્પરિક ક્રિયા એટલે કે 2 વાયુઓ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તેવા 2 કે તેથી વધારે વાયુઓને એક જ પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે તે વાયુઓનું કુલ દબાણ એ ભરેલા વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. કઈ રીતના? હવે આ વાયુનું કુલ દબાણ લીધેલું છે P, તો એની અંદર 4 વાયુ ભર્યા હોય તો પહેલો વાયુ છે તેને P1 કીધો, બીજા વાયુને P2 કીધું, ત્રીજા વાયુને P3, ચોથા વાયુને P4 કહેવામાં આવે છે. આ 4 વાયુઓના આંશિક દબાણનો સરવાળો કરીએ તો તમને કુલ દબાણ પ્રાપ્ત થાય. જ્યારે કોઈ પણ શુષ્ક વાયુને પાણીની ઉપર ભેગો કરવામાં આવે છે ત્યારે આ પ્રકારનું સૂત્ર છે. આ પ્રકારનું સૂત્ર તમને દાખલાની અંદર કામનું છે. P શુષ્ક વાયુ P કુલ દબાણ P H2O એટલે કે પાણીનું બાષ્પ દબાણ. અને આવી રીતના જે દાખલો પૂછાય ત્યારે તમારે P કુલ દબાણ એટલે કે કુલ દબાણ બરાબર P શુષ્ક વાયુનું દબાણ, એટલે P મીન્સ કે શુષ્ક વાયુનું આંશિક દબાણ વત્તા પાણીનું બાષ્પ દબાણનો સરવાળો કરવો અને તમને પાણી એનું કુલ દબાણ પ્રાપ્ત થાય છે. હવે આપણે આ સૂત્ર મેળવવા માટે આગળ વધીએ છીએ. મોલ અંશ અને આંશિક દબાણનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે. તો એ આદર્શ વાયુ સમીકરણ પરથી ધ્યાન દો. આદર્શ વાયુ સમીકરણ પરથી બધાને ખબર છે આદર્શ વાયુ સમીકરણ શું છે? PV nRT. PV nRT. ધારો કે T તાપમાને 3 વાયુઓના કદ V સમાયેલા હોય છે. 3 વાયુઓના કદ V સમાયેલા છે જેમના આંશિક દબાણ અનુક્રમે P1, P2 અને P3 છે. P1, P2 અને P3 છે. ત્યારે હવે આપણે 3 વાયુઓ માટે લખવું હોય તો V અને P અહીંયા લખો છે. તાપમાન T છે, વાયુના કદ V છે. હવે બદલાશે કોણ? તો ધ્યાન આપજો. પ્રથમ એટલે કે P1 બરાબર P1V N1RT. વિદ્યાર્થી મિત્રો, R એ વાયુ અચળાંક છે
જ્યારે આંશિક દબાણ P1 P2 અને P3 હોય છે ત્યારે વાયુઓના મોલ બદલાશે. P1 હશે ત્યારે N1 થશે, P2 હશે ત્યારે N2 થશે અને P3 હશે ત્યારે N3 થશે. એટલે P1V N1 RT. એ લખું P1 P2 છે ત્યારે દરેક વાયુના મોલ અનુક્રમે N1 N2 અને N3 થશે. એટલે કે P1 હશે ત્યારે N1, P2 હશે ત્યારે N2 અને P3 હશે ત્યારે N3 RT થશે. N3 RT થશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધ્યાન આપીએ કે આપણે બધાને ખબર છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ધ્યાન આપજો. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી P કુલ દબાણ બરાબર 3 અહીંયા વાયુઓ લીધેલા છે તો 3 વાયુના આંશિક દબાણનો સરવાળો. ઇટ મીન્સ P1 P2 P3. સમીકરણ નંબર 1 આપીએ છે. સમીકરણમાં 1 માં ઉપરની તમામ કિંમતો આપણે મૂકી દીધી ઉપરોક્ત સમીકરણોની. સમીકરણ નંબર 1 માં ઉપરોક્ત સમીકરણની તમામ કિંમત મૂકતા therefore P કુલ દબાણ is equal to N1 RT N2 RT plus N3 RT. આ રીતે થાય છે. હવે હું અહીંયાથી RT એટલે કે R એટલે વાયુનો અચળાંક અને તાપમાનને હું સામાન્ય કહું છું. ધ્યાન આપજો. P કુલ દબાણ is equal to N1 plus N2 plus N3 RT. Sorry. P1 ને સૂત્રનો બદલા બનાવ્યા તો અહીંયા N1 RT ના છેદમાં V, અહીંયા પણ V, અહીંયા પણ V આવશે. એટલે RT ના છેદમાં V. ધ્યાન આપજો મિત્રો. હવે જો આનો હું સમીકરણ નંબર 2 આપી દઉં. સોરી 4 તો આને હું 1 નંબર આપીશ, 2 નંબર અને 3 નંબર આપીશ. સમીકરણ નંબર 4 માં ઉપરોક્ત સમીકરણની કિંમત મૂકતા હવે આને સમીકરણ નંબર 5 આપું છું મિત્રો. સમીકરણ નંબર 1 નો સમીકરણ નંબર 5 વડે ભાગતા એટલે P1 છેદમાં P કુલ દબાણ is equal to N1 RT ના છેદમાં V છેદમાં N1 plus N2 plus N3 RT ના છેદમાં V. હવે RT ના છેદમાં V કેન્સલ થાય છે તો સાઈડ પર લખું છું N1 છેદમાં N1 plus N2 plus N3 is equal to X1. ઘટકના મોલ છેદમાં કુલ મોલ
મોલ અંશ માટે P1 ના છેદમાં P કુલ દબાણ પ્રથમ વાયુ માટે લીધું એટલે x1 તે જ પ્રમાણે આપણે દરેક વાયુ માટે લખો તો અહીંયા લખી શકીએ PI જનરલ ફોર્મ્યુલા P કુલ દબાણ xi તેના પરથી PI is equal to કુલ દબાણ P ગુણ્યા xi ગુજરાતીમાં આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ આ આપણું સૂત્ર છે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ગઈ હશે આઈ હોપ ફરી પાછું રિપીટ કરું છું ધારો કે T તાપમાને ત્રણ વાયુઓના કદ V સમાયેલા છે જેમના આંશિક દબાણ અનુક્રમે P1 P2 P3 છે ત્યારે દરેક વાયુના મોલ અનુક્રમે N1 N2 N3 થશે આદર્શ વાયુ સમીકરણ PV NRT પરથી P1 બરાબર N1 RT ના છેદમાં V છેદમાં થતા એટલે V P2 N2 RT ના છેદમાં V P3 N2 RT ના છેદમાં V સમીકરણ નંબર 3 ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી P કુલ દબાણ P1 P2 P3 સમીકરણ નંબર 4 સમીકરણ નંબર 4 માં સમીકરણ નંબર 1 2 અને 3 ની કિંમત મૂકતા સમીકરણ નંબર 1 2 અને 3 ની કિંમતમાં P કુલ દબાણ N1 RT ના છેદમાં V N2 RT ના છેદમાં V N3 RT ના છેદમાં V હવે RT ના છેદમાં V આપણે સામાન્ય કાઢી લઈએ તો P કુલ દબાણ N1 N2 N3 કૌંસની બહાર RT ના છેદમાં V સમીકરણ નંબર 5 સમીકરણ નંબર 1 અને 5 નો એક સમીકરણ નંબર 1 2 5 વડે ભરતા તો P1 ના છેદમાં P કુલ દબાણ N1 ના છેદમાં N1 N2 N3 RT ના છેદમાં V RT ના છેદમાં V કેન્સલ થઈ જાય એટલે અહીંયા લખ્યું છે કે N1 ના છેદમાં N2 N3 N3 એટલે x1 એટલે ઘટકના મોલ પ્રથમ વાયુ એટલે કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ બરાબર મોલ એ મોલ અંશનું સૂત્ર છે અહીંયા P1 ના છેદમાં P કુલ દબાણ x1 માટે જો જનરલ ફોર્મ્યુલા પર આપણે P1 2 3 ની જગ્યાએ PI અને x1 2 3 ની જગ્યાએ xi લખીએ તો PI ના છેદમાં P કુલ દબાણ xi એટલે PI બરાબર P કુલ દબાણ ગુણ્યા xi હવે અહીંયા ગુજરાતીમાં લખ્યું કે PI એટલે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ થેન્ક યુ મિત્રો